આજે બનાવીશું તહેવારોમાં દાદી નાની વખતથી બનતો બધાનો ફેવરેટ નાસ્તો વાનવા ફાફડા કે વાનાપુરી। વાનવા બનાવવા માટે 1 કપ ચણાનો લોટ લેશું। એમાં 1 ટેબલસ્પૂન જેટલો મેંદાનો લોટ ઉમેરી બંને લોટને સારી રીતે ચાળી લેશું। હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર અને 1 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરીશું। 1 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી થોડું કરી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેશું। લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેશું। 15-20 મિનિટ પછી લોટને આ રીતે થોડો ટીપી લેશું, જેથી વાનવા ખાવામાં એકદમ સોફ્ટ બને। હવે લોટનો લાંબો રોલ કરી પૂરી જેવા લુવા કરી લેશું અને મેંદાના લોટના અટામણ સાથે વાનવાને એકદમ પાતળા વણી લેશું। બધા જ વાનવા વણાઈ જાય એટલે મીડિયમ ગરમ તેલમાં વાનવાને બંને બાજુથી તળી લેશું। વાનવાને તળાતા બહુ જ ઓછો સમય લાગે છે। તૈયાર થયેલા વાનવાને 15 થી 20 દિવસ માટે ખાઈ શકાય। ચા સાથે આ વાનવા ખાવાની ખૂબ જ મજા આવે।